હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મિની બ્લોગ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ફ્રેન્ડ્સ, આજે કાળી ચૌદશ છે. તો આજના દિવસે દરેક ગુજરાતીઓના ઘરોમાં રિવાજ પ્રમાણે કકડાટ કાઢવાનો હોય છે અને કકડાટ કાઢવા માટે વડા બનાવવામાં આવે છે. તો આજે મારા ઘરે પણ વડા બનાવવાના છે. ફ્રેન્ડ્સ, આજના દિવસે તમારા ઘરે વડા બને છે કે નહીં તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવશો. અને અહીંયા મમ્મી દિવાળીનો નાસ્તો બનાવવા માટે જ બધી તૈયારી કરી રહી છે. એટલી જ વારમાં લલિતા આંટી આવ્યા અને દીદીને કહ્યું કે મેં નવો ફોન લીધો છે તો મને બધું લોગિન કરી દે. ત્યારે જ પપ્પા આવી ગયા તો મેં પપ્પાને હાય હેલો કીધું. વડા બનાવવા માટે મમ્મી દાળ પલાળતા તો ભૂલી ગઈ છે તો દીદી અને પપ્પા બહારથી ખીરું લેવા માટે જાય છે. બહારથી તો ખીરું મળ્યું નહીં એટલા માટે મેં બ્લિંકિટમાંથી ઓર્ડર કરી દીધો અને એ ઓર્ડર 5 જ મિનિટમાં અમારા ઘરે આવી ગયો. સારું થયું ખીરું મળી ગયું, નકર આજે અમારા ઘરે વડા ન બનત. અને એટલી જ વારમાં પપ્પા પાણીપુરી લઈને આવ્યા તો બધાય પાણીપુરી ખાધી. પાણીપુરી એટલી સરસ દેખાતી હતી તો મમ્મીથી તો રહેવાનું જ નહીં અને મમ્મીએ ચાલુ કરી દીધી પાણીપુરી ખાવાની. પછી સાંજ થઈ ગઈ હતી તો મમ્મીએ કીધું સિરીઝ ચાલુ કરી દે, તો મેં બધી સિરીઝો ચાલુ કરી દીધી. ગરમ ગરમ વડા તૈયાર થઈ ગયા એટલા માટે મમ્મી હવે કકડાટ કાઢવા માટે જાય છે. અને એટલી જ વારમાં મેં બહાર બધી દીવા મૂકી દીધા. અમને દાળ વડા તો બહુ ભાવતા નથી એટલા માટે દીદી અહીંયા બટેટા વડા બનાવી રહી છે. દીદી બટેટા વડા બનાવી રહી છે તો મમ્મીએ મને કીધું તું ફટોફટ કિચન સાફ કરી દે. તો હવે મમ્મીની આજ્ઞાનું પાલન કરવું જ પડે એટલા માટે મેં ફટોફટ કિચન સાફ કરી નાખ્યું. અને જોડે જોડે મમ્મી દિવાળીનો પણ નાસ્તો બનાવે છે. તો મમ્મી દિવાળીના નાસ્તામાં ફરસી પૂરી બનાવે છે, પણ ફરસી પૂરી ખમણી ઉપર રાખીને વણે છે જેનાથી કાપા ન પાડવા પડે. તો ફ્રેન્ડ્સ, કોના કોના ઘરે ફરસી પૂરી બને છે તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. એટલી જ વારમાં દીદી બટેટા વડાની ગોળીઓ તૈયાર કરી દીધી અને હવે હું બટેટા વડા તળું છું. હું પહેલી વખત બટેટા વડા તળું છું એટલે મને થોડીક બીક લાગતી હતી કે વધારે તળાઈ જશે તો બળી જશે, પણ એવું ના થયું અને બટેટા વડા બહુ સરસ બન્યા હતા. એટલા માટે મેં મમ્મીને એક બટેટું વડું ચાખવા આપી દીધું, પણ મમ્મીએ તો ગરમ ગરમ બટેટું વડું ચાખી લીધું. પછી મમ્મીએ કીધું કે બટેટા વડા તો બહુ સરસ બન્યા છે. તમે ફટાફટ બધા બટેટા વડા તળી દીધા અને પછી મેં એક ચાખ્યું તો મને પણ એવું થયું કે ના, બહુ સરસ બટેટા વડા બન્યા છે. જમીને હું તો થાકી ગઈ હતી એટલા માટે હું તો સૂઈ ગઈ હતી. મને ખબર જ ના રહી કે મમ્મીને દીદી ક્યારે રંગોળી કરી નાખી. પછી સવારમાં ઉઠી ત્યારે તો મને સરપ્રાઈઝ મળ્યું કે મને આટલી સરસ રંગોળી કરી નાખી. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.